તો આજે અમે જઈ રહ્યા છે માં બ્રહ્માણીના મંદિરે। હે મારી બ્રહ્માણી માં સપનું પૂરું કરશે। જય માતાજી ગોપાલ કાકા। આ 150 વર્ષ જૂનું મંદિર એમ ને? બરાબર બરાબર। એ જી સુખનો સૂરજ ઉગ્યો માંડી દુઃખના દાડા ગયા રે। જય બાબારી ફેન, તો કેમ છો વાલા? દરેક મિત્રો મજામાં થશો તો વાલા, હું છું તમારો પ્રિય સિંગર જયેન્દ્ર। તો આજે અમે જઈ રહ્યા છે માં બ્રહ્માણીના મંદિરે। તો હું પણ દર્શન કરીશ, તમને પણ કરાવીશ, તો બને રહેજો વિડીયો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે માં બ્રહ્માણીના મંદિરે। તમે જોઈ રહ્યા છો જોરદાર નજારો છે, અને આજે વાતાવરણ પણ મેઘરાજા થોડા। મિત્રો તમને અંદર પણ દર્શન કરાવીશ અને નદીના પણ લોકેશન બતાવું તમને, નજીકથી તમને બતાવું નદી। અમારે આ ખેડી નદી છે અને મારું ગામ છે આ હાથનોલી। તમે જોઈ રહ્યા છો એકદમ જોરદાર નજારો। નાનો નાનો વરસાદ પણ પડી રહ્યો છે અને આમાં બ્રહ્માણીનું મંદિર એકદમ વર્ષો જૂનું મંદિર છે મિત્રો, માતાજીનું। અને આજે અમે માતાજીના મંદિરે આવી ગયા છીએ। અમારે ગામ હાથનોલી મારું પોતાનું જ ગામ છે, મારું વતન છે હાથનોલી, નડિયાદ તાલુકામાં આવેલું છે। અને તમે જોઈ રહ્યા છો આ કેરડા, એ અત્યારે આ સિઝનમાં જોરદાર ખીલે છે કેરડા। તમને બતાવું, જેનું તમે અથાણું પણ બનાવીને ખાધું હશે। ઝૂમ કરીને તમને બતાવું, નજીકથી એનું પિક્ચર બતાવું કેરડા। તમે જોઈ રહ્યા છો એ અમારે એક કાકા પણ છે, માતાજીના વિશે પૂછીએ કાકાને। કેમ છો કાકા? જય માતાજી। શું કરો? બરાબર બરાબર। આ વર્ષો જૂનું માતાજીનું મંદિર છે કાકા? 150 વર્ષ પહેલાંનું એમ? બરાબર બરાબર। અહીંયા છે ને? બરાબર બરાબર। તો મિત્રો બહુ વર્ષો જૂનું મંદિર છે, 150 વર્ષ જૂનું મંદિર છે। તો તમને અંદર પણ માતાજીના દર્શન કરાવીશ, તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં। તો મિત્રો ફાઇનલી તમને કરાવું હવે માતાજીના દર્શન। તમે જોઈ શકો છો બોર્ડ, શ્રી બ્રહ્માણી માતાજી મંદિર હાથનોલી, એટલે કે મારું પોતાનું ગામ હાથનોલી। તો અહીંયા આપણે એન્ટર થઈએ ગેટમાંથી। વર્ષો જૂનું મંદિર છે માં બ્રહ્માણી માનું। તમારા ગોપાલ કાકાએ કીધું એમ 150 વર્ષ જૂનું મંદિર છે। મહાદેવ, જય મહાદેવ ભગવાન। મહાદેવજી છે, આ લીમડો પણ માતાજીનું વર્ષો જૂનું છે, મંદિરમાંથી એમને એમ મેનેજ કરી દીધું હોય, જોઈ શકો। આપણે કરીએ માતાજીના દર્શન। માતાજીના દર્શન આપણે કરીએ, એકદમ નજીકથી તમને બતાવીશ મિત્રો। અને માતાજીનો દીવો પણ પ્રગતિ રહ્યો ચાલુ જ છે। શ્રી બ્રહ્માણી માતાજી પ્રસન્નોત્સવ, હાજરા હાજર છે માતાજી। દર્શન કરાવો નજીકથી માતાજીના, કેમ કે બહુ નજીક તો નહીં જઈ શકીએ, બ્લોક મારેલો છે। માતાજીના દીવો શક્તિ રહ્યો, એમાં બ્રહ્માણીમાં સારું કરજો। મિત્રો આપણે માતાજીના સાનિધ્યમાં છે, તો હું એક સિંગર છું, તો સિંગર તરીકે મારા ચાહકોને સોંગ સંભળાવું। હે મારી બ્રહ્માણી માં સપનું પૂરું કરશે, હે કરશે। મારી બ્રહ્માણી માં સપનું પૂરું કરશે, એ તમારું જગમો થશે નો। તેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલોમ,
કેણી જોઈ દુનિયા કરશે રે સલોમ. ગોપાલ કાકા જોડે આ મંદિર વિશે થોડી માહિતી લઈએ. તો જય માતાજી ગોપાલ કાકા. આ 150 વર્ષ જૂનું મંદિર એમ ને? બરાબર બરાબર. હાથનોલી ગામનું એકદમ જૂનામાં જૂનું મંદિર એટલે બ્રહ્માણી માનું મંદિર એમ? બરાબર. આપણા ખેડી નદીના કાંઠે આવ્યું એમ? તો ચોમાસાની સિઝનમાં આપણે વરસાદ એવું પડે અને ફૂલ પૂર એવું આવે તો અહીંયા માતાજીએ કદી કોઈ દાડ પાણી આવ્યું નહીં ને. આ 150 વર્ષ સુધી ભલે આખા ગામમાં પૂર આવી ગયું પણ માતાજીના મંદિરે નહીં આવ્યું. બરાબર બરાબર. અને આપણે માતાજીના મંદિરે બધાની માનતા રાખવાથી દરેકની મનોકામના પૂરી થાય. તો મિત્રો તમારે પણ જો કોઈ માનતા હોય તો તમે પણ રાખી શકો છો. હા, અને જો આવી શકતા હોય તો આવી પણ શકો છો. આપણા ખેડા જિલ્લો, નડિયાદ તાલુકાનું હાથનોલી ગામ. તમે પણ જો મિત્રો માતાજીની માનતા રાખો છો તો એમની પણ માનતા પૂરી થાય ને ગોપાલ? હા, અહીંયા દર રવિવારે પણ પબ્લિક ખાસું આવે છે ને? હા, તો મિત્રો દર રવિવાર મંગળવારે પણ અહીંયા માતાજીના દર્શને ખૂબ જ પબ્લિક આવી રહ્યું છે. તો તમે પણ માતાજીની માનતા રાખી શકો છો અને આવી શકો છો. અને જો માનતા ના રાખો તો ખુશીથી પણ આવી શકો છો. તો એડ્રેસ છે મિત્રો અમારે ખેડા જિલ્લો, નડિયાદ તાલુકો અને ડભાણ પાસે આવેલું અમારું ગામ હાથનોલી. તો આ બ્રહ્માણીમાનું વર્ષો જૂનું 150 વર્ષ જૂનું મંદિર છે અને એકદમ જોરદાર નજારો છે અને એકદમ નદીની એકદમ કાંઠે જ આવેલું છે. એકદમ કિનારા ઉપર જુઓ, તમને અહીંયાથી એકદમ નદી નજીક બતાવું. એકદમ આ માતાજીની મંદિરની જારી મળે છે એનાથી એકદમ નજીક નદી તમે જોઈ રહ્યા છો. તો મિત્રો વાતાવરણ એટલું જોરદાર છે, એટલું સુંદર વાતાવરણ છે કે પંખી પણ કિલોલ કરી રહ્યા છે. તો હવે આપણે માતાજીના દર્શન તો થઈ ગયા. હવે આપણે તમને બતાવું બહારનું લોકેશન. અહીંયા માતાજીની જો કોઈ બારાવાળા કરે છે તો માતાજીની માનતા રાખે છે ગરબાની. તો અહીંયા માતાજીના સાનિધ્યમાં લોકો ગરબાની પણ માનતા રાખે છે. તો ગરબા પણ તમે જોઈ શકો છો, માતાજીના આ ફુલારા ગરબા. તો એકદમ જોરદાર લોકેશન, જોરદાર સીન. અને મિત્રો માતાજી આપણી દુઃખમાંથી સુખમાં વેળા વારતી હોય અને ત્યારે એવા સમયમાં સોંગ ગાવું હોય ત્યારે એ જી સુખનો સૂરજ ઉગ્યો માંડી દુઃખના દાડા ગયા રે. એ જી સુખનો સૂરજ ઉગ્યો માં દુઃખના દાડા ગયા રે. તારી દયાથી માંડી લેરના દાડા આયા રે. એ તારી દયાથી માં બ્રહ્માણી લેરના દાડા આયા રે. એ આજે હોમું નતા જોતા એ પણ આજે સેલ્ફી લેવા આયા રે. તારી દયાથી માંડી લેરના દાડા આયા રે. તો જય માતાજી મિત્રો, મળીએ આવતા નવા વિલોગમાં. અને હા, જો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મારા આવનારા અવનવા દરેક આવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે. ઓલ નોટિફિકેશન સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમારી પણ જો કોઈ સોંગની ફરમાઈશ હોય તો કોમેન્ટમાં લખજો. આવનારા નવા વિલોગમાં પણ તમારી કોમેન્ટ વાંચી અને મારી દરેક કોમેન્ટ બધા મિત્રોને વાંચતો રહું છું. તો તમારી પણ કોમેન્ટ વાંચી અને તમારી પણ ફરમાઈશ પૂરી કરીશ. ત્યાં સુધી મને રજા આપશો. જય માતાજી, જય ખોડિયાર, જય માતાજી.